ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી નવીપુર જવાના ટ્રેક પર આવેલી એક હોટલમાં સંકુલમાંથી એલસીબી ટીમ 11 લાખની મત્તાનો વિદેશી દારૂની ભરેલી ટ્રક બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી નબીપુર જવાના ટ્રેક ઉપર આવેલી એક હોટલમાં સંકુલમાંથી એલસીબીની ટીમ 11 લાખની મત્તાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી. ટીમ દારૂ તેમજ ટ્રક મળી 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નબીપુર પોલીસ મથકે અજાણ્યા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચ એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગણપતસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી નબીપુર જવાના રોડ ઉપર આવેલી આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં એક બંધ બોડીની આઈસર ટેમ્પો પડ્યો છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. તેથી તેમણે ટીમ સાથે તુરંત સ્થળ ઉપર દરોડા પડ્યા હતા. તેમણે બાતમી મુજબની ટ્રક ડ્રાઈવર કેબિનમાં તપાસ કરતા તેમાં ડ્રાઈવર ન હોવાનું જણાવ્યું હતું. તેથી તેમણે ખાનગી રાહે પણ ડ્રાઈવરની તપાસ કરી હતી. જો કે ડ્રાઈવરની કોઈ વિગતો ન મળતા તેમણે ટ્રકમાં તલાશી લેતા તેમાં વિદેશી દારૂ તેમજ બિયરના ટીનનો 356 બોક્સ મળ્યો હતો, જેમાં કુલ 11 લાખની મત્તાની દારૂ, બિયરની 8,412 બોટલ ટીન મળી આવતા તમામ જથ્થો તેમજ ટ્રક મળી કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ નબીપુર પોલીસ મથકે ટ્રકનો ફરાર ડ્રાઈવર તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવા ચક્ર ગતિમાન કર્યા છે.